નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ આશીષ દુધરેજા. હું રામસાઈડ કંપની તરફથી આપ સર્વ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું. આજે આપણે એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ. તો પહેલા તમારો પરિચય, ગામનું નામ, થોડીક અમારા દર્શક મિત્રોને જાણકારી આપો. મારું નામ પંડ્યા હિતેશ અમૃતલાલ, ગામ કુંડડા, તળાજા તાલુકો. અમે 2 વર્ષથી આશીષભાઈના સજેશનની રામસાઈડની પ્રોડક્ટ વાપરીએ છીએ બધી. મેં આ ડુંગળીમાં ઓલવિન ટોપનો ફોલિયો સ્પ્રેમાં યુઝ કરેલો છે. રામસાઈડ કંપનીનું ઓલવિન ટોપ પ્લસ આવે છે, જે રેસીપી પેટર્ન કંપનીની છે પ્રોડક્ટ, અને યુનિવર્સિટી દ્વારા પ્રમાણિત કરેલી છે. એ પ્રોડક્ટ આપણે આ ડુંગળીની અંદર વપરાશ કરાવેલો છે. એ ડુંગળી કેવી છે આપણે એક નજર મારીએ. તો ખેડૂત મિત્રો, આ જોઈ શકો છો, આવી રંગત, ગ્રીનરી અને આવી ક્વોલિટી ડુંગળી તમને ક્યાંય બજારમાં અત્યારે નહીં જોવા મળે. આ ચોમાસા દરમિયાન જે ઊભી કરેલી ડુંગળી છે એ ડુંગળી છે. તો હિતેશભાઈ, તમારું કેવું શું છે? આ ઓલવિન ટોપ પ્લસ તમારા રોપ સમયે જ્યારે ખરાબ થતો હતો ત્યારે આપણે એનો ઉપયોગ કરવાનો ભલામણ કરી હતી. આ રોપમાં આપણે ઉપયોગ કર્યો હતો. એનાથી શું ફાયદો થયો? રોપમાં સતત વરસાદના લીધે એનો પીળાશ પકડવા મળ્યો હતો, ટોચું સુકાતી હતી. એટલે આનો ફોલિયો સ્પ્રે તરીકે ઉપયોગ કર્યો હોય એમાં 5મે દીએ ગ્રીનરી જે ટૂંકમાં પહેલા હતી એવી ને એવી થઈ ગઈ. એટલો એના પોષણ એમાંથી ટૂંકમાં એને કન્વર્ટ મળ્યું. ઓકે, બીજું, ગયા વર્ષે આપણે ઓલવિન વન્ડર પ્લસ ડુંગળીની અંદર વાપર્યું. ઓલવિન વન્ડર પ્લસ વિશે અમારા ડુંગળીમાં મૂળિયાની જે હોય ને વ્હાઇટ રૂટ, કારણ કે વ્હાઇટ રૂટ એક મેન તંતુ મૂળ એકનો મેન બોલો છે. તંતુ મૂળ સારા હોય તો જ ડુંગળીનો ક્રોપ ગ્રોથ સારો કરે. હવે એ અમારે હતો નહીં, એટલે તમારા સજેસ્ટથી અમે ઓલવિન વન્ડર વાપર્યું, અને વાપર્યા પછી 10મા દિવસથી એમાં મૂળિયાનો જે ગ્રોથ છે જબરજસ્ત થયો, અને સારામાં સારું ઉત્પાદન આવ્યું વર્ષ પ્રમાણે. ખૂબ ખૂબ ધન્યવાદ, તમારો આભાર. અને ખેડૂત મિત્રોને શું ભલામણ કરો? ઓલવિન વન્ડર પ્લસ ને ટોપ પ્લસ વાપરવા જેવું ખરું? ડુંગળી માટે સારામાં સારી પ્રોડક્ટ. ટૂંકમાં જે બીજા આપણે વાપરીએ છીએ ખાતરને, એની જગ્યાએ તમે વાપરવાથી તમને કોસ્ટ પ્રમાણે તમે એનું પૂરું વળતર મળી શકે. તો આ છે આપણે કુંડરા ગામના હિતેશભાઈ, એમનો અભિપ્રાય લીધો. તો દરેક ખેડૂત મિત્રોને ભલામણ છે કે આપ ડુંગળીની અંદર ઓલવિન વન્ડર પ્લસ અને ઓલવિન ટોપ પ્લસ વાપરો. ધન્યવાદ.